ગમે એવો પ્રેમ હોય પણ જો પરિવાર સહમત ન હોય તો એક થવું અશક્ય છે। 21 વર્ષની દીકરી જેના પિતા અને ભાઈઓ દ્વારા પ્રેમીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી, છતાં તેણે કહ્યું કે મૃત્યુમાં પણ અમારો પ્રેમ જીતી ગયો અને મારા પિતા અને મારા ભાઈ હારી ગયા। આ કિસ્સો જોઈને તમને થશે કે સમાજ કેટલો ક્રૂર થતો જાય છે। આજે પણ આપણે દંભ અને જાતિવાદને દૂર નથી કરી શક્યા અને એ પણ સત્ય છે કે અમુક અંશે જ્ઞાતિ જાતિના વાડા આજે પણ અસરકારક ભૂમિકા ભજવી રહ્યા છે। જીવનમાં મહત્વનું એ છે કે તમે ગમતા વ્યક્તિ સાથે શાંતિથી જીવન જીવો, પણ આપણે સામાજિક વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ। આપણે રીતિ રિવાજો અને બંધન તથા સમજના ડર અને બની બેઠેલાઓના મેણા ટોણા ન સાંભળવા પડે તેના ભય હેઠળ અન્યોના પરિવારના ચિરાગ અથવા તો આપણા સંતાનોની ખુશીની તિલાંજલિ આપી મોતના મુખમાં ધકેલી દેતા હોઈએ છીએ। માની લઈએ કે આપણે આપણા દીકરા દીકરીઓના પ્રેમ સંબંધ સાથે સહમત નથી, પણ કોઈને મોતની સજા આપવી એ દુનિયાના કોઈ વ્યક્તિને હક નથી। ધીરજ, સંવેદના, કરુણતા, માનવતા જેવા સદગુણો અત્યારે વિસરાઈ રહ્યા છે। ક્રોધમાં માણસ શું કરી બેસે છે ખુદને પણ નથી ખબર હોતી અને તેનું પરિણામ એટલું ભયાનક આવે છે કે ન તો માણસ જીવવા જેવો રહે છે ન મરવા જેવો। આવી જ ક્રોધ અને જ્ઞાતિના ભેદભાવની વિચારધારાએ મહારાષ્ટ્રમાં પ્રેમને હરાવી દીધો છે।